હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ અગેન. પહેલાં તો બધાને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને આજે આગળ વધીએ આપણે. તો સોલિડ સ્ટેટ જે છે ઘન અવસ્થા પ્રકરણ આપણે પૂરું કર્યું અને હવે પછી જે છે આપણે નેક્સ્ટ ચેપ્ટર જે છે કેમિકલ કાઇનેટિક્સ એટલે કે રાસાયણિક ગતિકી ઉપર આગળ વધીએ. રાસાયણિક ગતિ જે છે એ 12મા ધોરણનું એમ કહી શકાય કે અગેન વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર ફિઝિકલ કેમિસ્ટ્રીની અંદર. અને તમે લોકો જો બોર્ડ ઓરિએન્ટેડ જો પ્રેક્ટિસ કરતા હો છો તો તમને ખ્યાલ જ છે કે બોર્ડની અંદર જે 12થનું ફિઝિકલ છે આખું 36 થી 38 માર્ક્સની અંદર પૂછાય છે, બરાબર ને. તો પહેલાં 5 ચેપ્ટરમાંથી જેટલું ઇનફ છે કે તમે પાસ થઈ શકો કેમિસ્ટ્રી સબ્જેક્ટમાં. તો એના ઉપરથી આધાર લગાવી શકો, અંદાજો લગાવી શકો કે કેટલા ઇમ્પોર્ટન્ટ આ ચેપ્ટર છે. તો આ ચેપ્ટર જે છે આપણે બહુ જ શાંતિથી અને એકદમ ડીપમાં ડિટેલમાં ભણીશું. તો દરેક વ્યક્તિ જે ધ્યાન રાખે. આજનો જે લેક્ચર છે એ ઇન્ટ્રોડક્શન પાર્ટ છે કે હજી પહેલો જ લેક્ચર છે કેમિકલ કાઇનેટિક્સનો. તો શું છે તો પ્રથમ એ જ છે કે કાઇનેટિક્સનું જેમ તમે ફિઝિક્સમાં કિનેમેટિક્સ ભણો હતો તો કાઇનેમેટિક્સ ભણો એ જ છે. કાઇનેટિક્સનો મતલબ થાય છે ગતિના આધારિત વસ્તુ જે છે. તો રેટ ઓફ રિએક્શન આપણે થર્મોડાયનેમિક્સમાં એમ ભણ્યા કે પ્રક્રિયા છે કે નહીં, આપમેળે થશે કે નહીં થાય, બરાબર. તો સ્પોન્ટેનિટી જે થાય છે કે આપમેળે થતી પ્રક્રિયાઓ. અને બીજું છે સ્પીડ. તો આપણે જે છે સ્પીડ આરે તમે રિલેશન જે છે કંઈ ખાસ થઈ ના શકે, બરાબર ને. તો માન લો કે એવું જરૂરી નથી કે જે પ્રક્રિયા સ્પીડમાં થતી હોય તો એ જે છે તમારી આપમેળે જ થાય, બરાબર. જેમ કે રસ્ટિંગ ઓફ આયરન છે એટલે કે લોખંડને કાટ લાગવો એ આપમેળે થાય છે પ્રક્રિયા, પણ ખૂબ જ ધીમી, બરાબર ને. તો કહેવાનો મતલબ એ છે કે સ્પીડ અને સ્પોન્ટેનિટીને કંઈ ખાસ લેવા દેવા નથી. આ ચેપ્ટરમાં આપણે સ્પીડ વિશે જ વાત કરીશું કે ક્યારે પ્રક્રિયાઓ જે છે ઝડપી થાય, ક્યારે જે છે ધીમી થશે. તો પ્રથમ જે છે આપણે એ જ લખીએ કે રાસાયણિક વિજ્ઞાનની શાખા કે જે પ્રક્રિયાનો વેગ અને તેને અસર કરતા પરિબળોનો અભ્યાસ કરવામાં આવે છે, બરાબર. એને સીધો આપણે શું કહેવાય, રાસાયણિક ગતિકી અથવા તો સમય સાથે સાંદ્રતામાં થતો બદલાવનો અભ્યાસ. આ આપણે આ વ્યાખ્યામાં એટલા માટે લખી છે કારણ કે આ જ વસ્તુ જે છે જે આપણે ઇક્વેશન બનાવીશું, બરાબર ને. સમય સાથે સાંદ્રતામાં થતો બદલાવ. સાંદ્રતામાં થતો બદલાવ એટલે કોઈ T1 સમયે સાંદ્રતા હોય C1 માની લો કે, અને T2 સમયે સાંદ્રતા શું હોય C2. તો બદલાવ શું થયો C2 ફાઇનલ માઇનસ ઇનિશિયલ, તો C2 માઇનસ C1 એટલે ડેલ્ટા C, અને T2 માઇનસ T1 એટલે કે ડેલ્ટા T. તો ડેલ્ટા C અપોન ડેલ્ટા T એ જ શું હોય, બરાબર છે. અને પ્રક્રિયાનો વેગ, જેમ આપણે કોઈ પણ વેગ જે છે તો સમય સાથે જે છે ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી તમે લેતા હશો ને, અંતર જ્યારે વાંધતું હોય તો ઝડપ શું હોય, અંતર ભાગ્યા સમય. તમે એકમ સમયમાં કેટલું અંતર કાપો છો એ જ શું હોય, ઝડપ. તો પ્રક્રિયાની ઝડપ માપવા માટે શું કહેવાય, તો કે એકમ સમયમાં કેટલી સાંદ્રતા વપરાઈ ગઈ અથવા તો કેટલું સાંદ્રતામાં બન્યું તમારો નિપજ, બરાબર. એના આધારે આપણે ગણીએ. તો પ્રક્રિયાના ઝડપના આધારે 3 પ્રકાર છે. ખૂબ જ ઝડપી એટલે કે વેરી ક્વિક, ઓલમોસ્ટ અમે લખ્યું છે 10⁻⁹ સેકન્ડની અંદર પ્રક્રિયાઓ પતી જાય, બરાબર. જેમ કે આયનિક રિએક્શન. તો આયનિક રિએક્શન જે છે જેમ કે NaCl ને NaOH નાખો, બરાબર, તો ફટાફટ એસિડ બની જાય અને વોટર બની જાય. એસિડ બેઝ રિએક્શન જે છે મતલબ કે HCl પ્લસ તમે NaOH નાખો તો ફટાફટ આયનિક રિએક્શન થઈ જાય. એટલી સ્પીડમાં થતા હોય કે એનું મોનિટરિંગ કરવું ખૂબ જ અઘરું હોય છે. તો આપણે આ જે છે આપણા સિલેબસની અંદર છે નહીં. તો ખૂબ ઝડપી પ્રક્રિયાઓ જે છે આપણે ભણવાની જરૂર બી નથી કારણ કે એટલી સ્પીડમાં થાય છે તો આપણને કંઈ લેવા દેવા નથી. આપણા માટે હોય છે કે ખૂબ ધીમી પ્રક્રિયા અને ધીમી પ્રક્રિયાઓમાં આપણે કામ કરી શકીએ કે જે ખૂબ જ ધીમી પ્રક્રિયાઓ છે એને કઈ રીતે વધારે ઝડપી બનાવી શકીએ સાંદ્રતામાં ફેરફાર કરીને અથવા તો કન્ડિશન ટેમ્પરેચર આ છે તે છે. અને જે ધીમી પ્રક્રિયાઓ છે એને કઈ રીતે આપણે વધારે ફાસ્ટ બનાવી શકીએ એના આધારે આપણે જે છે તો આપણે આ ચેપ્ટરની અંદર ધીમી અને ખૂબ જ ધીમી પ્રક્રિયાનો અભ્યાસ કરીશું. તો સૌથી પહેલાં તો રેટ ઓફ રિએક્શન એટલે કે પ્રક્રિયાનો જે છે વેગ, બરાબર. પ્રક્રિયા વેગ જેને કહેવામાં આવે છે. તો પ્રક્રિયા વેગ જે છે એ શું છે તો કે ચેન્જ ઇન કન્સન્ટ્રેશન અપોન ટાઈમ ઇક્લિપ્સ એટલે સમય જે પસાર થઈ ગયો છે, બરાબર. અથવા તો અહીંયા તમે લખી શકો પસાર થતો સમય, બરાબર છે, પસાર થતો સમય. તો સાંદ્રતામાં ફેરફારના છેદમાં અને સાંદ્રતામાં ફેરફાર અંતિમ સાંદ્રતા શરૂઆતની સાંદ્રતા અને અહીંયા તમે સમયના ફેરફારમાં બી એટલે વસ્તુ લખી શકો કે સમય કેટલો પસાર થયો, બરાબર. તો ડેલ્ટા ટી. તો સરેરાશ વેગ જે છે તમને ડેલ્ટા સી અપોન ડેલ્ટા ટી મળશે. અને ત્વરિત વેગ જે લિમિટ ડેલ્ટા ટી રેસ ટુ શું છે 0. ત્વરિત વેગનો મતલબ એમ થાય જો ડેલ્ટા ટી ટેન્સ ટુ 0નો મતલબ શું થાય તો કે T1 માઇનસ T2 જે છે ઓલમોસ્ટ કેટલું હોય તો કે 0. એનો મતલબ કે આ બંને વચ્ચે તફાવત કેવો હોય, ખૂબ જ નજીવો. એટલે કે T1 થી T2 સમય એટલે ખૂબ જ ઓછા સમયમાં વેગમાં થતો ફેરફારને તમે શું કહી શકો, જે આગળ ભણીશું. પણ ત્વરિત વેગનો મતલબ શું થાય, જો ડેલ્ટા ટી ટેન્સ ટુ 0નો મતલબ શું થાય તો કે T1 ને માઇનસ T2 એટલે કે બે સમયનો જે વચ્ચેનો ગાળો છે કેવો હોય ખૂબ જ ઓછો. એને આપણે શું કહીએ ત્વરિત વેગ, બરાબર. આનું એક્ઝામ્પલ આપીને સમજીએ ત્વરિત વેગનું સરેરાશ વેગનું. તો માની લો કે
એક ટ્રેન છે બરાબર, એ પોઈન્ટથી લઈને માન લો કે અહીંયા વાપી છે અને અહીંયા વલસાડ છે બરાબર, તો વાપીથી વલસાડ સુધીની એક ટ્રેન જાય છે બરાબર. એ ટ્રેન જે છે એ અહીંયા 1 કલાકમાં પૂગે છે, 1 આવરમાં પૂગે છે બરાબર. તો આપણે આને ડિસ્ટન્સ જે છે એ કેટલું છે અહીંનું માન લો કે 60 રાખીએ બરાબર, 60 કિલોમીટર છે. તો સ્પીડ કેટલી થઈ, વેગ કેટલો થયો, 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થઈ બરાબર. પણ અહીંયા વચ્ચે ક્યાંક આવે છે, માન લો કે પારડી આવે વચ્ચે બરાબર. તો પારડીએ એક્ઝેક્ટ પારડીએ જ્યારે ટ્રેન પહોંચી ત્યારે એનો વેગ કેટલો હતો, એ કેટલો, કારણ કે તમે એક વસ્તુ સમજી લો, દરેક પોઈન્ટે તો કંઈ વેગ 60 કિલોમીટર તો કોન્સ્ટન્ટ તો હશે જ નહીં, ઉપડાથી અહીંયા સુધી 60 હતો, વચ્ચે શું હોય ક્યાંક ને ક્યાંક. તો એ જે છે અહીંયા શું હતો તમારો T1, આ હતો T2. જો T1 અને T2 ને વચ્ચેનો ગેપ કર્યો તો તમને 60નો વેગ મળશે. પણ હું અહીંયા T1 અહીંયા અને એક્ઝેક્ટ બાજુમાં અહીંયા T2 કરી દઉં તો અહીંયા કંઈક ડેલ્ટા ટી મળશે. એ ડેલ્ટા ટી કેવો હશે તો કહો, કારણ કે સમય ખૂબ જ ઓછો છે, તો ઓછા સમયમાં કંઈ ખાસ આ સ્પીડમાં ફેરફાર થયો હોય નહીં બરાબર. તો એ જ વસ્તુ એ જ છે જે આપણે આગળ ભણીશું ગ્રાફના આધારે. સરેરાશ વેગ એટલે કે તમે કોઈ એક પોઈન્ટથી બી પોઈન્ટે પહોંચી ગયા તો અહીંયા જેટલો બી વેગ અહીંથી અહીંયા પહોંચવા માટે જે વેગ લાગે એ છે તમારો સરેરાશ વેગ. પણ આની વચ્ચે નાના ઘણા બધા ગાળા હોય છે, ત્યારે પણ જો તમારે કોઈ પણ પોઈન્ટે તમારે માપવો હોય તો એ તમારો કયો વેગ આવે, ત્વરિત વેગ, જેમાં બંને T1 અને T2 વચ્ચેનો તફાવત કેવો હોય ખૂબ જ ઓછો. ઓકે, વેગનો એકમ તો મોલ ઇન્ટુ લિટર પર સેકન્ડ, કારણ કે વેગ જે છે આપણે વેગ લખીએ જ શું, વેગ છે અહીંયા ઉપર હોય છે સાંદ્રતા અને નીચે હોય છે સમય. સાંદ્રતા આપણે લઈએ છીએ મોલારિટીમાં, તો મોલારિટી તો શું છે, મોલ પર લિટર. તો સાંદ્રતા હું લખું મોલ પર લિટર, સમયનો હોય છે સેકન્ડ, તો અહીંયા આવે છે તમારો સેકન્ડ બરાબર. તો એકમ શું થઈ ગયો, મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ, ઇન્ટુ કાઢો તો શું થાય, છેદમાં લઈ જાઓ તો આ જ વસ્તુ બરાબર. તો અથવા તમે આવી રીતે બી લખી જ શકો, મોલના છેદમાં લિટર ઇન્ટુ સેકન્ડ બરાબર. એક એક્ઝામ્પલ લઈએ, માન લો કે તમારી પાસે એક પ્રક્રિયા છે એ, અને સીધો નિપજમાં કન્વર્ટ થાય છે બરાબર. મેં અમુક સમય આપ્યા છે 0 થી 10 સેકન્ડ, 0 છે 10 સેકન્ડ, 30 સેકન્ડ, 50 સેકન્ડનો એક સમયનો ગાળો આપ્યો છે, અને એ જ સમયગાળામાં એની સાંદ્રતા જે છે એમાં ઘટાડો થાય. જેમ સમય જાય, 0 સમય શરૂઆતમાં 50 મોલર હતું, જેમ પ્રક્રિયા આગળ વધશે એમ શું થાય, નિપજમાં એ બનતો જશે, એટલે એની સાંદ્રતા ઘટશે જેમ સમય વધે. એ વસ્તુ તો ક્લિયર છે. હવે આની અંદર એમ છે કે કન્ઝિક્યુટિવ ઇન્ટરવલ્સ ઉપર, એટલે 0 થી 10, 10 થી 30, 30 થી 50 એવા નાના ઇન્ટરવલ વચ્ચે જે છે, એટલે આ સમય છે તો આને હું T1 માનું તો આને T2 માની શકું. એવી રીતે નાના ઇન્ટરવલ પ્રમાણે એનો વેગ જે છે આપણે તો પ્રક્રિયાનો વેગ શોધીએ. તો આપણે પ્રક્રિયાનો પહેલો ઇન્ટરવલ શું છે તો કે 0 થી 10 સેકન્ડ બરાબર. તો એમાં સમયે આ છે તમારી સાંદ્રતા હતી, શરૂઆતની સાંદ્રતા કઈ હતી 50, આ C1, અને અંતિમ સાંદ્રતા છે તમારી, એક મિનિટ, શરૂઆતની સાંદ્રતા જે છે તમારી C1 રાખો, અને આ છે તમારી C2 રાખો બરાબર. તો અંતિમ બરાબર છે, ફાઇનલ માઇનસ ઇનિશિયલ. તો ફાઇનલ જે છે તમારી 43, ઇનિશિયલ હતી તમારી 50, તો ફાઇનલ માઇનસ ઇનિશિયલનો તફાવત, અને છેદમાં અહીંયા T1 હતો તમારો 0, અને આ તો T2 હતો તમારો 10, તો T2 માઇનસ T1 જે છે 10 માઇનસ 0, તો આ તમારો જવાબ આવશે માઇનસ 0.7 મોલ. માઇનસ એટલા માટે, માઇનસની નિશાની શું કામ આવે ભાઈ, વેગ તમને એમ કે માઇનસ કઈ રીતે, વેગ માઇનસ એટલા માટે, તમારો મતલબ એમ થાય છે નિશાની એવું દર્શાવે કે એ છે શું થાય, વપરાશે સમય સાથે 10 સેકન્ડમાં એ જે છે 0.7 મોલ પર લિટર સેકન્ડ વપરાણો. ખબર પડી? ઓકે, બીજો ઇન્ટરવલ લો 10 થી 30, અને તેમાં થઈ ગયું છે 32, તો એમાં જે છે ફાઇનલ છે તમારું 32, ઇનિશિયલ લઈ લેવાનું 43, તમારો શરૂઆતનો સમય 10 સેકન્ડ, ફાઇનલ સમય 30, તો એનાથી તમે કરશો તો તમને જવાબ મળશે. ઓકે, એવી જ રીતે આપણે ઓવરઓલ રેટ ઇક્વેશન જોઈએ તો ઓવરઓલ રેટ, આ તો માન લો કે એક જ હતો ખાલી પ્રક્રિયક, માન લો કે 2 થી 3 પ્રક્રિયક વધારે હોય તો શું છે તો કે એના માટે આપણે લઈએ કે A વત્તા 2B gives 3C વત્તા 4D. તો મોલ કોન્સેપ્ટને તમે એટલી વસ્તુ તો શીખા કે એની હું 1 મોલ લઉં ત્યારે બીના કેટલા મોલ લેવા પડે મારે 2 બરાબર. એટલી ખબર પડે કે એનો 1 મોલ વપરાય ત્યારે બીના કેટલા મોલ વપરાય જાય, 2 મોલ વપરાય જાય. એવી રીતે જ્યારે એનો 1 મોલ વપરાય ત્યારે સીના કેટલા મોલ બની જાય, 3 મોલ બની જાય, અને એનો 1 મોલ વપરાય ત્યારે ડીના કેટલા મોલ બને, 4 મોલ બને છે બરાબર. તો અહીં માન લો કે એક સિમ્પલ હું રેટ લખું, એનો રેટ હું આ જ ડેટા લઈ લઉં, તો એનો રેટ મને અહીંયા મળ્યો હતો ને -0, તો હું એ જ લખી લઉં. તો એ એટલે કેટલું તો કે ડેલ્ટા એના છેદમાં ડેલ્ટા ટી બરાબર મને હમણાં કેટલું મળ્યું તો -0.7 મોલ પર લિટર પર સેકન્ડ બરાબર. તો ડેલ્ટા બી કેટલો હશે તો તમે જો કે એનો જેટલો વેગ છે એના કરતાં બીનો વેગ કેટલો હશે, ડબલ હશે
બરાબર, કારણ કે એ જે છે 1 મોલ વપરાય તો આ કેટલા મોલ વપરાય? 2 મોલ વપરાય. એક જ સમયે આ 1 મોલ વપરાય તો આ 2 મોલ વપરાય છે. એનો મતલબ કે એ જ સમયમાં માન લો કે 1 સેકન્ડની અંદર આ 1 મોલ વપરાય છે તો આ કેટલા મોલ વપરાશે? 2 મોલ. તો એ ક્યારે શક્ય બને? જ્યારે આની સ્પીડ કેટલી હોય? ડબલ હોય. ખબર પડે છે કે તમને હું આપું કે 1 મિનિટની અંદર કોઈ વ્યક્તિ 1 કિલોમીટર દોડતો હોય અને 1 મિનિટની અંદર કોઈ એક વ્યક્તિ 2 કિલોમીટર દોડતો હોય, બરાબર. તો જે બેની કમ્પેરિઝન કરો તો ઓલાની સ્પીડ કેટલી છે? ઓલમોસ્ટ ડબલ. તો અહીંયા તો બીની ડેલ્ટા બી બાય ડેલ્ટા ટી કેટલો થાય? આનો ડબલ, -1.4 મોલ પર લિટર પર સેકન્ડ. માઇનસ એટલા માટે કે બે પ્રક્રિયકો છે જે વપરાતા હોય છે, બરાબર ને. તો એ હિસાબે જોવા જાય તો આ કેટલો થાય? સી એના સરખામણીએ 3 ગણો. તો 7 તેરી 21, તો 2.1 મોલ પર લિટર પર સેકન્ડ. કારણ કે એ જે છે 1 મોલ વપરાય ત્યારે આ 3 મોલ બને છે. તો આની સ્પીડ એ કરતાં 3 ગણી છે. તો આને 3 વડે મલ્ટીપ્લાય કર્યો. માઇનસ નહીં આવે કારણ કે હવે શું છે? સી નિપજ છે, એ બને છે, બરાબર. તો એ બનતો હોય તો પછી એમાં કંઈ માઇનસ ના આવે કારણ કે એમાં પ્લસ સાઇન આવે કારણ કે એ બને છે. આમાં માઇનસ સાઇન કારણ કે આ ઘટે છે. તો ડી માટે તો 7 જે છે 28, તો 2.8 મોલ પર લિટર પર સેકન્ડ, કારણ કે 1 મોલ વપરાય ત્યારે 4 મોલ બને છે. આ ડેટા ક્લિયર છે? આપણે આ ડેટા ઉપરથી જ આનું ગણતરી કરી છે, બરાબર. તો એકદમ સિમ્પલ છે, આ જરાક જોઈ લેજો. ઓકે, તો આના હિસાબે હું કઈ રીતે આને મેનિપ્યુલેટ કરીશ કે જો બીના વપરાવાનો વેગ જે છે એના કરતાં એના વપરાવાનો વેગ કેટલો છે? 2 ગણો છે. એ વસ્તુ ફાઇનલ જ છે. 2 × એના વપરાવાનો વેગ, બીના વપરાવાનો વેગ. ઓકે, તો રેટ ઓફ કન્ઝપ્શન ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 2 × રેટ ઓફ કન્ઝપ્શન ઓફ એ, એવું કહી શકાય. સીનો બનવાનો વેગ જે છે કેટલો છે? તો કે 3 × એનો વપરાવાનો વેગ, બરાબર ને. મતલબ કે આના હું 1 મોલ લઈ લઉં, બરાબર. હવે સમજો આનો આપણો રેશિયો કેટલો છે? આ સમજો આમાં રેશિયો છે કે એ વત્તા 2b છે, બરાબર ને, ગિવ્સ યુ 3c + 4d. તો આની અંદર તમે રેશિયો જો આનો 1 મોલ જે છે બને ત્યારે આનો કેટલા મોલ બને? 2 મોલ બને. તો આનો 1 મોલ માન લો કે આનો 1 મોલ બને, માન લો કે, ત્યારે આના કેટલા મોલ બનતા હશે? 1/2. ક્લિયર થાય? એ હિસાબે તમે જો તો 2 આને ગણી લેશે ને. જ્યારે બીનો 1 મોલ થાય ત્યારે 2 આને ગુણશે, ક્રોસ ગુણાકારમાં તમને કરશે કે બીનો 1 મોલ બનાય ત્યારે આના કેટલા મોલ વપરાઈ જાય? 2 મોલ વપરાઈ જાય. ખબર પડે? ઇન શોર્ટ, ચલો વેગ ઉપર જાય તો બીના વપરાવાનો વેગ જે છે ઇઝ ઇક્વલ ટુ 2 × એના વપરાવાનો વેગ. એ વસ્તુ ક્લિયર? સીના જે બનવાનો વેગ છે એ કેટલો છે? તો કે એ જ્યારે 3 મોલ વપરાઈ જાય ત્યારે આનો મોલ 1 મોલ બની જાય. ખબર પડે? ઊંધું લઈએ છીએ આપણે. એ જ રીતે ડીના બનવાનો વેગ જે છે કેટલો છે? તો કે એના વપરાવા કરતાં 4 ગણો છે, બરાબર. બીના વપરાવાનો વેગ કેટલો છે? તો કે એના વપરાવાના વેગ કરતાં 2 ગણો છે, બરાબર. કારણ કે આ 1 મોલ બને ત્યારે આ 2 મોલ બને છે. તો આનો વેગ જે છે એની સરખામણીએ ડબલ છે. સીનો કેટલો છે? આનો 1 મોલ વપરાય ત્યારે આના 3 મોલ બને છે. મતલબ કે સીના બનવાનો વેગ જે છે એ એના વપરાવાના વેગ કરતાં કેટલો છે? 3 ગણો છે. એટલે અહીંયા 3 × એના વપરાવાનો વેગ કર્યો. ડીના બનવાનો વેગ આપણે જોઈએ તો આનો 1 મોલ વપરાય ત્યારે આના કેટલા મોલ બની જાય? 4 મોલ બની જાય. તો ડીના બનવાનો વેગ કેટલો છે? તો કે એના વપરાવાના વેગ કરતાં 4 ગણો છે. તો આ વસ્તુ લખી. તો આ હિસાબે સિમ્પલ આપણે જો લખીએ કે ઓવરઓલ રેટ રિએક્શન લખીએ તો ડેલ્ટા એ બાય ડેલ્ટા ટી, અહીંયા -1 છે કારણ કે આ શું છે? અહીંયા કોઈ પણ સ્ટોક્યોમેટ્રિક નથી એટલે n લખ્યું. એ જ રીતે -1/2 ડેલ્ટા બી બાય ડેલ્ટા ટી, અહીંયા છે 1/3, 1/4. અહીંયા પ્લસ નિશાની છે કારણ કે શું છે? પ્રક્રિયકો છે, સોરી નિપજો છે. અહીંયા માઇનસ નિશાની છે કારણ કે પ્રક્રિયકો છે, બરાબર. આ વસ્તુ ક્લિયર થઈ? આનાથી ઇન્ટરપ્રેટ કરેલું છે. અને આ બધાનો જવાબ શું હશે? તો કે એક જ હશે, -0.7 મોલ પર લિટર. આના જેટલો જ હશે. એને સરખામણીએ જોવા જાવ તો એટલો હશે, બીની સરખામણીએ જોવા જાવ તો ડબલ થાય. પણ આ બધા જ શું હશે? અલ્ટિમેટલી એક જ હશે. ઓકે, અહીંયા મેં લખેલું જ છે કે સ્ટોક્યોમેટ્રિક કોફિશિયન્ટ. ઇન શોર્ટ, તમારે જે સ્ટોક્યોમેટ્રિક કોફિશિયન્ટ હોય ને, અહીંયા જે નંબર લખેલો હોય છે મોલ આધારે, એ જ તમારે જે છે એના આરે ડિવાઈડ કરી દેવાનો. જો પ્રક્રિયક હોય તો માઇનસ લગાડી દેવાનું અને નિપજ હોય તો ધન લગાડી દેવાનું. ઓકે, હવે જ રીતે તમે ત્વરિત વેગ શોધવો હોય તો ત્વરિત વેગ માટે આપણે જે છે કઈ રીતે કરીએ? માન લો કે એવી રીતે એક ઓવરઓલ રિએક્શન જે છે, બરાબર છે. તો આનો તમે શોધી શકશો 1/a સ્ટોક્યોમેટ્રિક કોફિશિયન્ટ છે એટલે તો ડેલ્ટા એ બાય ડેલ્ટા ટી. બી અહીંયા સી આવશે, અહીંયા ડી આવશે. અહીંયા બે જગ્યાએ પોઝિટિવ આવ્યા, અહીંયા નેગેટિવ આવ્યા. આ પ્રક્રિયક છે એટલા માટે નેગેટિવ, આ નિપજો છે એટલા માટે પોઝિટિવ.
ઓકે, તો ઓવરઓલ રિએક્શન જો ત્વરિત માટે લખો તો ત્વરિત માટે લિમિટ લઈ દઈએ આપણે ટેન્સ ટુ 0, ડેલ્ટા ટી ટેન્સ ટુ 0. તો એના માટે હવે શું થાય તો કે ડિફરન્શિએટ થઈ જાય. ખૂબ જ નાના માટે આપણે કરીએ છીએ તો એ પછી ડેલ્ટા લેવાની જરૂર નથી. શું કરી નાખીએ તો અહીંયા સ્મોલ ડી આવી જાય. સેમ ટુ સેમ રિએક્શન પણ સ્મોલ ડી આવશે. આ રિએક્શન જે છે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, જેને આપણે ફ્યુચર ફર્ધરમાં ઉપયોગમાં લઈશું. ઓકે, લો એન્ડ ઓર્ડર ઓફ અ રિએક્શન. લો એન્ડ ઓર્ડર બરાબર છે, કાયદા કાનૂનની વાત નથી, પણ વેગ નિયમ તથા વેગ પ્રક્રિયાનો ક્રમ. તો હવે જે છે આ થોડુંક વિટામિનવાળું છે. આના અંદરથી જે છે ઘણું બધું શીખવાનું છે. તો માની લો કે એક રિએક્શન છે આપણી પાસે, સ્મોલ એ પ્લસ કેપિટલ એ વત્તા સ્મોલ બી ઇન્ટુ કેપિટલ બી ગિવ્સ ટુ નિપજ. તો સ્મોલ એ અને સ્મોલ બી છે એના સ્ટોક્યુમેટ્રિક કોફિશિયન્ટ છે, એ અને બી જે છે એ પ્રક્રિયક છે અને એક નિપજ આપે છે. તો આનો વેગ છે જે મને ખબર જ છે કે પ્રક્રિયાનો વેગ જે છે પ્રક્રિયકની સાંદ્રતા ઉપર આધાર રાખે. બરાબર, માની લો કે તમે પ્રક્રિયક લ્યો જ નહીં તો પ્રક્રિયા શરૂ જ ના થાય, સ્પીડ 0 થાય. બરાબર, તો જેમ જેમ સાંદ્રતા વધે એમ એમ પ્રક્રિયાનો વેગ વધે. તો આ પ્રક્રિયા આધારે હું એવી રીતે લખી શકું કે વેગ ચલે છે સાંદ્રતા એ. હવે એની સાંદ્રતા બદલતા કઈ રીતે વેગ બદલે છે મને ખબર નથી, એટલા માટે મેં એની ઘાત લઈ લીધી કંઈક એમ. એવી રીતે વેગ જે છે સાંદ્રતા બીની સાંદ્રતા હારે સમપ્રમાણમાં છે, પણ બીની સાંદ્રતાથી કઈ રીતે વેગ બદલે છે ખબર નથી, એટલા માટે એની માથે ઘાત રાખી છે આપણે સ્મોલ એન. તો હવે વેગ જે છે ઇનડાયરેક્ટલી વેગ તેમજ કહે છે ચલે છે એની સાંદ્રતાની એમ ઘાત બીની સાંદ્રતાની એન ઘાત. આપણને ખબર છે ચલે છે એની નિશાની નીકળે તો કોન્સ્ટન્ટ આવે છે કે, તો એ વેગ બરાબર કે એની સાંદ્રતાની એમ ઘાત બીની સાંદ્રતાની એન ઘાત. અને અહીંયા એ અને બી બંનેની 1 મોલર કરતો તો વેગ કેના બરાબર થઈ જાય, કોષ અચળાંક બરાબર. બરાબર, તો કે ને રેટ કોન્સ્ટન્ટ કહેવામાં આવે છે, એટલે કે વેગ અચળાંક. અને વેગ બરાબર કે અહીંયા વેગ બરાબર લખ્યું છે, અહીંયા તમે આર બી લખી શકો રેટ. તો કે આ સૂત્રને વેગ નિયમ કહેવાય. બરાબર, તો જે આ ઉપરના રિએક્શન માટે જો મારે વેગ નિયમ લખવો હોય તો એની જે છે એ સરેરાશ આપણે આવી રીતે -1/dA/dt વત્તા ઇઝ ઇક્વલ ટુ -1/dA/dt. બરાબર છે. આ ત્વરિત વેગ છે કારણ કે ખૂબ જ જે આપેલ સાંદ્રતા એ મારે નિપજ જોઈએ છે. બરાબર, એની જે આપેલી સાંદ્રતા હશે એ જ સમયે મારે એની નિપજ ગણવાની છે. એટલા માટે આ વેગ જે હશે કયો હશે, ત્વરિત વેગ. એના બરાબર શું હશે તો કે અગેન આ વેગ જ છે, તો વેગની કિંમત હું મૂકી દઉં તો એના બરાબર આ મળી જાય તમને સીધે સીધું. આ જ વેગ બરાબર અહીંયા હું મૂકી દઉં કે બરાબર, જ્યાં એમ જે છે એની સાપેક્ષે પ્રક્રિયાક્રમ છે, જ્યારે એન જે છે બીની સાપેક્ષે પ્રક્રિયાક્રમ છે. તો આ કુલ પ્રક્રિયાક્રમ જે થાય એ થાય તમારો m+n. બરાબર, આના વિશે આપણે નેક્સ્ટ ક્લાસની અંદર ચર્ચા કરીશું કે પ્રક્રિયા વેગ કઈ રીતે, પ્રક્રિયાનો ક્રમ કઈ રીતે કામ કરીએ. સિમ્પલ જો હું વાત કરું તો અહીંયા માની લો કે એમ બરાબર હું માની લો કે હું શું કહી દઉં છું, 2 કહી દઉં છું. બરાબર, એમ બરાબર માની લો કે અહીંયા 2 છે અને અહીંયા સાંદ્રતા જે છે એની એ છે તમારી 0.1. બરાબર, તો જો વેગ જે છે r1 કહું એને તો એ કેના બરાબર હશે તો કે એની સાંદ્રતાની ઘાત એમ તો છે 2, તો એની સાંદ્રતા છે 0.1 × 2, તો તમારું કેટલો થાય 10⁻³ બરાબર, 0.1 છે ને, એટલે આ કેટલું થાય તમારું 10⁻³ થઈ જશે. ઓકે, અહીંયા જે સાંદ્રતા જે છે અહીંયા તો તમારે કે આવશે કોન્સ્ટન્ટને એમને લઈ લો. બરાબર, તો 0.1 એટલે આ થાય તમારો 10⁻³ કે × 10⁻³ થાય તમારો r1. એ જ વસ્તુ અહીંયા તમને એમ કહી દઉં કે હું સાંદ્રતા જે છે ડબલ કરી દઉં છું. બરાબર, ડબલ એટલે કેટલી થઈ જાય 0.2. ત્યારે તમારો જે વેગ હશે r2 લઉં છું, કે એમનો એમ 0.2 નો, તો આ જે તમારો થાય r2 કેટલો થાય તો કે k × 4 × 10⁻³. તો 10⁻³ ને કે તો શું છે તો કે r1 છે, તો r2 કેટલો થાય તો કે r2 તમારો થાય 4 × r1. કહેવાનો મતલબ એમ છે કે જ્યારે હું એની સાંદ્રતા ડબલ કરું છું ત્યારે પ્રક્રિયાના વેગમાં કેટલો ફેરફાર થાય છે તો કે 4 ગણો ફેરફાર થાય છે, જો m બરાબર 2 હોય તો. બરાબર, અને આ m અને આ જે અહીંયા આપણે એ લખ્યો છે એને કંઈ ખાસ લેવા દેવા હોઈ બી શકે ના બી હોઈ શકે. બરાબર, એમ અને એને અને બી અને એને કંઈ લેવા દેવા હોઈ બી શકે ના બી હોઈ શકે. તો આ જે એક સિમ્પલ ઇન્ટરપ્રિટેશન હતું કે કઈ રીતે જે છે પ્રક્રિયાના ક્રમને આધારે તમે પ્રક્રિયાનો વેગ કઈ રીતે બદલાશે એ જોઈ શકો. બરાબર, એવી રીતે તમે બીનું બી કરી શકો, જે આપણે નેક્સ્ટ ક્લાસમાં બહુ ઇઝીલી કરીશું. અને બરાબર છે, તો ધીસ ઇઝ ઇટ ફોર ટુડે. કારણ કે આજનો જે ક્લાસ છે એની અંદર તમારે માત્ર આ વસ્તુ
જોવાની છે ખાલી. અને એક વસ્તુ આને વેગ નિયમો લખતા શીખો, એનસીઆરટી વાંચો થોડુંક, અને જે સાહેબે ભણાવ્યું છે એ વ્યવસ્થિત તમે એક વખત જોઈ લો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે થોડાક આગળ વધીશું આની અંદર.